પેશીઓમાં આપણે વનસ્પતિ પેશીઓ વિશે માહિતી મેળવતા હતા, જેમાં આપણે વર્ધનશીલ પેશી, ત્યારબાદ સ્થાયી પેશીમાં સરળ સ્થાયી પેશી, એ બધા વિશે માહિતી મેળવેલી હતી. હવે આપણે આ જ વનસ્પતિ પેશીઓમાં એક પેશી જે છે રક્ષણાત્મક પેશી, એના વિશે માહિતી મેળવવાની છે. હવે આ રક્ષણાત્મક પેશી વનસ્પતિમાં કયા પ્રકારના કાર્યો માટે ઉપયોગમાં આવે છે એ સમજતા પહેલાં રક્ષણાત્મક એ શબ્દ ઉપર જ આપણે ફોકસ કરીએ તો આપણે ખબર છે કે અહીંયા રક્ષણ એટલે કે કોઈ વસ્તુ, રક્ષણાત્મક પેશીનો મતલબ જ એવો થશે કે આ એવી પેશી છે કે જે કોઈ વસ્તુ અથવા તો વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિને રક્ષણ માટે એ ઉપયોગમાં લઈએ છીએ, બરાબર. એના નામ ઉપરથી જ આપણે જાણી શકીએ છીએ. તો અહીં આપણે એ જ વસ્તુ સમજવાની છે કે ખરેખર આ રક્ષણાત્મક પેશી શું છે. એ વસ્તુ સમજતા પહેલાં આપણે એક ઉદાહરણ દ્વારા પહેલાં તો સમજીએ કે કોઈ પણ વસ્તુ અથવા તો આપણે ખુદ કોઈ પણ આપણે વ્યક્તિની વાત કરીએ તો આ વ્યક્તિ અથવા તો વસ્તુ છે એ એના બાહ્ય વાતાવરણમાં જે પણ ક્રિયા થતી હોય અથવા તો એના ઉપર કોઈ એવું કહી શકાય કે યાંત્રિક બળ લાગતું હોય અથવા તો બીજા કોઈ એવા બળને કારણે જો એને નુકસાન પહોંચી શકતું હોય તો એનાથી આ વસ્તુ અથવા તો વ્યક્તિને આપણે બચાવવા માટે શું કરવું પડે, તો એના ઉપર આપણે કોઈ આવરણ છે, કોઈ રક્ષણાત્મક કવચ છે એ પૂરું પાડવું પડે છે, બરાબર. સામાન્ય રીતે આપણે મનુષ્યનો વાત કરીએ તો મનુષ્યમાં વરસાદથી બચવા માટે કાં તો આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ અને કાં તો આપણે રેઇનકોટનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે તાપથી બચવા માટે તો આપણે કેપ પહેરીએ છીએ એટલે કે ટોપી પહેરીએ છીએ અથવા તો છત્રીનો ઉપયોગ પણ આપણે તાપથી બચવા માટે કરી શકીએ છીએ. તો આ રીતે ઠંડીથી બચવા માટે આપણે ગરમ કપડાં પહેરીએ છીએ. તો આ રીતે કોઈ પણ બાહ્ય વાતાવરણમાં થતી એવી ક્રિયાઓ અથવા તો કોઈ પણ એવા યાંત્રિક બળથી મનુષ્યને અથવા તો કોઈ વસ્તુ અથવા વ્યક્તિને રક્ષણ આપવા માટે આપણે બીજું કોઈ જેવું આવરણ છે એ આવરણનો ઉપયોગ કરીએ છીએ અથવા તો બીજા કોઈ પદાર્થનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. જો આપણે આપણા મોબાઈલની વાત કરીએ તો આપણી પાસે મોબાઈલ રહેલો હોય, આ મોબાઈલમાં આપણે આ મોબાઈલને રક્ષણ આપવા માટે શું કરીએ છીએ, તો આપણે બધાને ખબર છે કે મોબાઈલને રક્ષણ આપવા માટે આપણે બે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ કે મોબાઈલની જે બેક સાઈડ એટલે કે પાછળની સાઈડ હોય તો મોબાઈલની પાછળની સાઈડ ઉપર કંઈ સ્ક્રેચ પડે અથવા તો એ પડી જાય તો જે ભાંગતૂટની ક્રિયા થવાની છે, બરાબર. તો મોબાઈલને આ બધાથી બચાવવા માટે આપણે એની પાછળ બેક કવર લગાડીએ છીએ એટલે કે પાછળ કવર લગાડી દઈએ એટલે એટલીસ્ટ આપણે એટલી તો ધ્યાનમાં આવે કે જો હવે મોબાઈલ આપણો નીચે પડશે અથવા તો કોઈ વસ્તુ સાથે મોબાઈલ ઘસાશે તો કવરને નુકસાન થશે પણ મોબાઈલની અંદર જે એની બોડી છે બોડીને કોઈ નુકસાન થશે નહીં. એ જ રીતે મોબાઈલની સ્ક્રીન, તો મોબાઈલની સ્ક્રીન જે ગ્લાસ જે કાચ એમાં લગાડેલો હોય તો એમાં પણ આપણે જ્યારે એનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે સ્ક્રેચીસ પડવાની ઘટના થતી હોય છે, બરાબર. તો આ સ્ક્રેચીસ પડવાની ઘટનાથી એને બચાવવા માટે આપણે શું કરીએ છીએ તો મોબાઈલના આગળના ભાગમાં એટલે કે મોબાઈલની સ્ક્રીન પર આપણે સ્ક્રેચ ગાર્ડ અથવા તો ગોરિલા ગ્લાસ જેને કહીએ છીએ એ આપણે લગાડીએ છીએ. એટલે કે અહીં દરેકે દરેક વસ્તુને કોઈ બાહ્ય એવી જે ક્રિયાઓ છે કે જેનાથી એને નુકસાન પહોંચી શકે છે એનાથી એને બચાવવા માટે આપણે એના ઉપર કોઈ એવા રક્ષણાત્મક કવચ છે એ કવચનો ઉપયોગ કરીએ છીએ. એટલે આના ઉપરથી એક વસ્તુ તો ચોક્કસ આપણે કહી શકીએ કે કોઈ પણ વસ્તુને જો આપણે એ વસ્તુને રક્ષણ પૂરું પાડવું હોય, એ વસ્તુને આપણે પ્રોટેક્ટ કરવી હોય તો એના માટેનો સૌથી સરળમાં સરળ ઉપાય કયો તો કે એ વસ્તુને કોઈ બીજી એવી વસ્તુથી એનું આવરી લઈએ, એનું આવરણ એના ઉપર ચડાવી દઈએ તો આપણે એ વસ્તુ અથવા વ્યક્તિને એ બહારના વાતાવરણમાં જે અમુક ક્રિયાઓ થાય છે એનાથી આપણે રક્ષણ આપી શકીએ છીએ, બરાબર. તો અહીં આપણે વનસ્પતિઓની વાત કરીએ છીએ તો ખરેખર વનસ્પતિઓમાં પણ આપણને આવું જોવા મળે છે. એટલે કે વનસ્પતિમાં પણ એની જે બહારની સપાટી છે એ બહારની સપાટી પર આ પ્રકારે એક રક્ષણાત્મક કવચ, રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે અને એ રક્ષણાત્મક આવરણથી એ વનસ્પતિના અંગો છે, વનસ્પતિના જે અલગ અલગ ભાગો છે એને આપણે કેટલીક યાંત્રિક બળ, જે બાહ્ય બળ એના પર લાગતું હોય એનાથી પણ બચાવી શકીએ છીએ અને સાથે સાથે એવી કેટલીક કુદરતી ક્રિયાઓ છે કે એનાથી પણ જો વનસ્પતિઓને નુકસાન થતું હોય તો એનાથી પણ આપણે આ કવચની મદદથી એનો બચાવ કરી શકીએ છીએ, એનું રક્ષણ કરી શકીએ છીએ. અને એ માટે વનસ્પતિઓમાં ખાસ કરીને રક્ષણાત્મક પેશી જે છે એ આવેલી હોય છે કે જે વનસ્પતિને આવા કેટલાક બળ, બાહ્ય બળોથી અથવા તો કુદરતી આવી કેટલીક ક્રિયાઓથી રક્ષણ પૂરું પાડે છે, બરાબર. હવે વનસ્પતિમાં જે વનસ્પતિમાં આ જે રક્ષણાત્મક પેશીઓ છે કઈ કઈ છે અથવા તો એવા કયા કયા સ્તર છે કે જે વનસ્પતિને આવા બાહ્ય બળથી થતા નુકસાનથી બચાવી શકે છે, રક્ષણ આપી શકે છે. તો મુખ્યત્વે વનસ્પતિમાં જે રક્ષણાત્મક પેશીઓ આવેલી છે એના મુખ્ય બે એવા ભાગ છે કે જે વનસ્પતિને રક્ષણ પૂરું પાડી શકે છે અને એ બે ભાગ એટલે કે આપણે અધિસ્તર અને વાયુરંધ્ર કે જે વનસ્પતિ માટે એક રક્ષણાત્મક કવચનું કામ કરે છે એના વિશે માહિતી મેળવવાની છે, બરાબર. તો આ અધિસ્તર અને વાયુરંધ્ર ખરેખર કેવા હોય છે એ જાણવા માટે સૌપ્રથમ તો આપણે એક પ્રવૃત્તિ કરીએ અને પ્રવૃત્તિ દ્વારા જોઈએ કે આ અધિસ્તર અને વાયુરંધ્ર છે એ વનસ્પતિમાં જે પેશીઓ રહેલી છે એમાં કેવા
દેખાય છે અને ત્યારબાદ આપણે એક પછી એક એટલે કે અધિસ્તર અને ત્યારબાદ વાયુરંધ્ર એમની રચના, એમના સ્થાન અને એમના કાર્યો વિશે માહિતી મેળવીશું. બરાબર, તો હવે આપણે પ્રવૃત્તિથી શરૂઆત કરીએ. તો હવે આપણે જે પ્રવૃત્તિ જોવાની છે એ પ્રવૃત્તિની શરૂઆત કરીએ. તો અહીં આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ શું છે? તમે બધા આ સ્કૂલમાં, શાળાએ જ્યારે પ્રયોગશાળામાં પ્રયોગો કરતા હો ત્યારે તમે એ પ્રવૃત્તિ જે પ્રયોગ કરતા હો એનો હેતુ, એમાં વપરાતા સાધનો, એ બધા વિશે આપણે માહિતી મેળવતા હોઈએ છીએ. તો અહીંયા પણ આપણે આ જે પ્રવૃત્તિ કરવાની છે, પ્રવૃત્તિનો મુખ્ય હેતુ શું છે, એટલે કે આ પ્રવૃત્તિ દ્વારા આપણે શું શીખીશું, શું જાણીશું, એ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. તો એનો હેતુ તો આપણે કહી શકીએ કે અહીંયા પ્રવૃત્તિના હેતુમાં રીહો એટલે કે ટ્રેડેન્સકેન્સિયા એક વનસ્પતિ છે, એના જે પર્ણો છે, એના જે પાંદડાઓ છે, પાંદડાઓના આસ્થાપનમાં અધિસ્તર અને વાયુરંધ્ર જે રહેલા છે એનું અવલોકન કરવાનું છે. આપણે પહેલાં જ કીધું કે અધિસ્તર અને વાયુરંધ્ર જે છે એ વનસ્પતિના રક્ષણાત્મક પેશીના એક અગત્યના ભાગો છે. તો આપણે આ અધિસ્તર અને વાયુરંધ્રો વિશે જ અભ્યાસ કરવાનો છે, પણ એ પહેલાં આપણે પ્રવૃત્તિ દ્વારા જોઈ લઈએ કે ખરેખર આ અધિસ્તર અને વાયુરંધ્રો કેવા દેખાય છે. બરાબર, તો આપણે આ રીહોના પાંદડાથી એના પર આપણે પ્રયોગ કરીને આ અધિસ્તર અને વાયુરંધ્ર કેવા દેખાય છે, કેવા એ જોવા મળે છે, એના વિશે આપણે અવલોકન લેવાના છે. બરાબર, હવે એના બાદ આપણે વાત કરીએ તો સાધનો, એટલે કે આ પ્રયોગ, આ પ્રવૃત્તિ આપણે કરશું તો કયા કયા સાધનો આપણે લેવાના છે. તો સાધનોમાં આપણે મુખ્ય કહી શકાય કે પેટ્રી ડીશ, એટલે કે એક ડીશ આપણે લેવાની છે. પછી સ્લાઇડ લેવાની છે, કારણ કે સ્લાઇડ જે કાચની સ્લાઇડ હોય એને આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં એનું અવલોકન કરવાનું છે, એટલે કે સ્લાઇડ લેવાની છે. અને સ્લાઇડની ઉપર ઢાંકવા માટે આપણે કવર સ્લીપ એ સાધનોમાં આપણે લેવાની થશે. બરાબર, ત્યારબાદ આપણે અભિરંજકની પણ જરૂર પડશે, કારણ કે અહીં પર્ણમાં જે અધિસ્તર અને વાયુરંધ્ર આવેલા છે એ અધિસ્તર અને વાયુરંધ્રને કહી શકાય કે બરાબર જોવા માટે અભિરંજક એટલે બીજું કાંઈ નહીં, કોઈ એવા રંગીન દ્રવ્યો જે એના ઉપર નાખશું એટલે જે કોષનો એ ભાગ છે એને એ રંગીન કરશે અને એને આપણે સરળતાથી જોઈ શકશું. એટલે કે અહીંયા અભિરંજકની પણ આપણે પ્રવૃત્તિમાં જરૂર પડશે. હવે અભિરંજક તરીકે આપણે અહીંયા સેફ્રેનિન જે દ્રવ્ય છે, અભિરંજક છે, એનો ઉપયોગ કરવાના છીએ અને ત્યારબાદ આપણે આ પ્રવૃત્તિ છે પ્રવૃત્તિમાં આગળ વધીશું. હવે પ્રવૃત્તિમાં નમૂનો એટલે આપણે કીધું એ રીતે રીહો જે ટ્રેડેન્સકેન્સિયા જે વનસ્પતિ છે એના પાંદડા એને આપણે નમૂના તરીકે લેવાના છે અને ત્યારબાદ એ નમૂના ઉપર આપણે આ પ્રયોગ કરવાનો છે. બરાબર, હવે આ પ્રયોગ કઈ રીતે કરવાનો છે? તો સ્લાઇડ તૈયાર કરવાની, કારણ કે આપણે જે સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવાની છે, પહેલાં તો સ્લાઇડ આપણે બનાવવી પડશે અને ત્યારબાદ આપણે એનું નિરીક્ષણ કરશું. તો અહીં આ સ્લાઇડ બનાવવા માટેની જે રીત છે, જે મેથડ છે, એના વિશે આપણે જોઈશું. તો સ્લાઇડ બનાવવા માટે સૌપ્રથમ આપણે જે રીહો છે, વનસ્પતિ છે, એના તાજા પાંદડા છે, એ પાંદડા આપણે લેવાના છે. એના તાજા પાંદડા લઈને ત્યારબાદ એ પાંદડા ઉપર આપણે દબાણ આપી એને એવી રીતે તોડવાના છે કે જેથી પર્ણની જે છાલ છે, છાલ અલગ નીકળે. આ કઈ રીતે? તો તમે ઘણી વનસ્પતિ એવી તમારી આસપાસ પણ જોયેલી હશે કે એ વનસ્પતિના પર્ણો થોડા જાડા હોય તો એને તમે બહુ ધ્યાનપૂર્વક એને દબાવીને તોડવાનો પ્રયત્ન કરો તો એમાં બે સ્તર જે છે તમને નીકળતા દેખાશે. એટલે કે પાંદડાની ઉપરની જે છાલ છે, છાલને આપણે એ દબાવીને આ જે રીહોના પાંદડા છે એમાંથી એ છાલને આપણે અલગ કરવાની છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો અહીંયા જે અલગ કરેલી છાલ છે એ છાલને આપણે અલગ કરીને જે પેટ્રી ડીશ આપણે લીધેલી છે, જે ડીશ લીધેલી છે એ ડીશમાં આપણે મૂકવાની છે અને ડીશમાં પાણી ભરેલું હોવું જોઈએ. બરાબર, એ પાણી ભરેલી ડીશમાં આપણે આ જે છાલ અલગ કરેલી છે એને મૂકીશું. એ મૂકવાનું કારણ શું છે? કારણ કે સ્લાઇડ તૈયાર કરતી વખતે જો આપણે થોડો સમય લાગે તો આ પાણી ભરેલી પેટ્રી ડીશમાં જ્યારે આપણે આ છાલને મૂકીશું તો છાલ એ બહારના વાતાવરણમાં જે હવા હશે, જે કહી શકાય કે તાપમાનની અસર હશે, એ છાલ પર આપણે જોવા નહીં મળે અને તેના લીધે છાલ જે છે સુકાઈ નહીં જાય. એ સુકાઈ નહીં એટલા માટે જ આપણે એને પાણી ભરેલી પેટ્રી ડીશમાં મૂકવાની છે. બરાબર, અને એ બધું કર્યા બાદ એમાં આપણે સેફ્રેનિન જે અભિરંજક લીધેલો છે, અભિરંજકના થોડા ટીપા એની ઉપર આપણે ઉમેરવાના છે. અને આ બધું થઈ ગયા બાદ આપણે જે સ્લાઇડ તૈયાર કરેલી છે એ સ્લાઇડને 2-3 મિનિટ સુધી રાખીને એ છાલને અભિરંજકના ટીપા નાખ્યા બાદ એ છાલને ફરીથી એમાંથી કાઢી એને સ્વચ્છ કરવાની છે, એટલે કે એને સાફ કરવાની છે અને એને સ્લાઇડ પર આપણે મૂકવાની છે છાલને. બરાબર, અને સ્લાઇડ પર મૂકી ત્યારબાદ એ સ્લાઇડ પર આપણે છાલ મૂકીશું. છાલ ઉપર આપણે કવર સ્લીપને ઢાંકીશું અને કવર સ્લીપને ઢાંક્યા પછી એને આપણે એક પ્રોપર સ્લાઇડ તૈયાર થશે પછી એને સૂક્ષ્મદર્શક યંત્રમાં આપણે એનું અવલોકન લેવાનું છે. પણ અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે સ્લાઇડ ઉપર આ જે પાંદની છાલ છે એને મૂકશો, એ મૂક્યા બાદ ઉપર કવર સ્લીપ આપણે ઢાંકીએ છીએ ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે જે કવર સ્લીપ આપણે ઢાંકેલી છે એ કવર સ્લીપ એની ઉપર ઢાંકીએ ત્યારે એમાં કોઈ હવાના પરપોટા છે ના રહેવા જોઈએ. એટલે કે સ્લાઇડની ઉપર છાલ અને છાલની ઉપર કવર સ્લીપ એ એવી વ્યવસ્થિત રીતે મૂકવાની છે કે વચ્ચે હવાના જે ભાગ છે, હવાના જે પરપોટા છે એ રહેવા ના જોઈએ. કારણ કે જો હવાના પરપોટા રહેશે તો તમે અવલોકન છે બરાબર રીતે લઈ શકશો નહીં. એટલે કે આ એક વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે.
હવે આગળ વધીએ તો હવે કવર સ્લિપ ઢાંકેલી જે આખી સ્લાઇડ તૈયાર થાય છે એ સ્લાઇડને આપણી પ્રયોગશાળામાં જે સૂક્ષ્મદર્શક યંત્ર રહેલું હોય એ સૂક્ષ્મદર્શક યંત્રમાં એ સ્લાઇડ રાખીને આપણે એનું અવલોકન કરવાનું છે. હવે અવલોકન કરશું તો અવલોકન કરવાથી તમને જાણવા મળશે કે જે પર્ણની છાલ આપણે લીધેલી છે એમાં આપણે વાત કરીએ પ્રમાણે અધિસ્તર અને વાયુરંધ્રો જે છે એ તમને જોવા મળશે. તો હવે આપણે જોઈએ કે ખરેખર આ જે વાયુરંધ્રો છે અને આ જે અધિસ્તર છે એ કઈ રીતે અથવા તો કેવા દેખાતા હશે. તો આકૃતિ દ્વારા આપણે આ વસ્તુનો સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા જ્યારે એ સ્લાઇડ તૈયાર કરેલી છે એને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોશો તો અહીંયા જે રીતે આકૃતિમાં દર્શાવેલું છે એ પ્રકારે તમને કંઈક કોષોની રચના છે એ જોવા મળશે. હવે અહીંયા ખાસ કરીને આ જે કોષની રચના છે જોવાનો તમે પ્રયત્ન કરો તો એમાં જે વચ્ચેનો ભાગ છે, જે વચ્ચેનો ગોળાકાર ભાગ અથવા તો ખાલી ભાગ જે સામાન્ય રીતે મૂત્રપિંડના આકાર જેવો આપણે દેખાય છે એ ભાગ છે એ વાયુરંધ્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એ વાયુરંધ્રથી જો આપણે થોડા આગળ એટલે કે બહારની તરફ આવીએ તો જે ભાગ છે એ જે કોષ છે એનો સૌથી બહારનો ભાગ એટલે એ થશે તેનો અધિસ્તરીય કોષ. એટલે કે આ અધિસ્તર અને વાયુરંધ્ર વિશે આપણે જાણકારી મેળવવાની છે. અને વાયુરંધ્ર અને અધિસ્તરની વચ્ચે જે કોષો આવેલા છે એ કોષોને રક્ષક કોષો તરીકે ઓળખવામાં આવે છે. તો આ સ્લાઇડ તૈયાર કર્યા બાદ તમે આવા અહીંયા જે આકૃતિમાં દર્શાવ્યું છે એ રીતે તમે અધિસ્તર અને વાયુરંધ્ર ધરાવતા કોષો છે એને સરળતાથી જોઈ શકશો. હવે આ બધું જોયા બાદ આપણે અવલોકન શું કરી શકીએ છીએ તો આને ખાસ આકૃતિને તમે ધ્યાનપૂર્વક જોશો તો એના ઉપરથી જ આપણે અવલોકનો જે છે એ લખવાના છે. તો અવલોકનોમાં આપણે વાત કરી શકીએ કે અવલોકનમાં આપણે અહીંયા લેવાનું છે કે અહીંયા જે વાયુરંધ્રની રચના છે એ વાયુરંધ્રની રચના કરતા જે રક્ષક કોષો આપણે કીધું ને કે વાયુરંધ્ર એની ઉપર રક્ષક કોષો આવેલા છે અને એની સૌથી બહારની બાજુએ અધિસ્તરીય કોષો આવેલા છે. તો વાયુરંધ્રની રચના કરતા જે રક્ષક કોષો અને તેને ઘેરીને અધિસ્તરીય કોષો છે એ આવેલા હોય છે જે રીતે આપણે આકૃતિમાં આગળ દર્શાવેલું છે એ રીતે. અને આ રક્ષક કોષો છે એ પણ આપણે જોવા મળે છે ને રક્ષક કોષો એ સામાન્ય રીતે આપણે જોયું તો જે વાયુરંધ્રની આસપાસ રક્ષક કોષો છે એ તમને કંઈક આ પ્રકારે આકારમાં જોવા મળે છે. એટલે કે મૂત્રપિંડનો જે આકાર હોય એ આકારના રક્ષક કોષો છે એ વાયુરંધ્રની આસપાસ ગોઠવાયેલા હોય છે અને તેની બહારની બાજુએ અધિસ્તરીય કોષો જે છે એ અધિસ્તરીય કોષો આવેલા હોય છે. બરાબર. તો અહીંયા આપણે આ વસ્તુની તો માહિતી મેળવી કે પ્રવૃત્તિ દ્વારા આપણે જે વનસ્પતિના પર્ણો છે પર્ણની છાલમાં આ વાયુરંધ્ર અને અધિસ્તરીય કોષો અને સાથે સાથે રક્ષક કોષો છે એ કેવા જોવા મળે છે. હવે આપણે આમાં જે અધિસ્તરીય કોષો અને વાયુરંધ્રની વાત કરી તો એમાં સૌપ્રથમ આપણે અધિસ્તર જે ઉપરની બહારની બાજુએ આવરણ આવેલું છે જે આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ એ અધિસ્તર વિશે આપણે વધારે માહિતી મેળવીએ. તો હવે આપણે આકૃતિમાં જે અધિસ્તર અને વાયુરંધ્રો વિશે વાત કરેલી હતી જે આપણે પ્રવૃત્તિ દ્વારા જોઈ પણ બરાબર. તો અહીં જે અધિસ્તર આપણે જોયેલું છે અધિસ્તર વિશે આપણે વધારે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. હવે સૌપ્રથમ આ જે અધિસ્તર છે એ અધિસ્તરનું જે નામ છે એ અધિસ્તર નામની જ જો આપણે સંધિ છૂટી પાડીએ તો એમાં આપણે બે શબ્દો જોવા મળે. એક તો શબ્દ જે છે અધિ અને બીજો શબ્દ છે સ્તર. હવે અહીંયા અધિનો મતલબ શું થાય? અધિ એટલે કે કોઈ પણ વસ્તુની ઉપર રહેલું આવરણ અથવા તો ઉપરનું આવરણ. અધિનો મતલબ એટલે કે ઉપરનું. અને સ્તર તો સ્તરનો મતલબ થશે આવરણ. તો આપણે અહીંયા એ જ જોયું કે જે આપણે કોષોનું નિરીક્ષણ કર્યું સૂક્ષ્મદર્શક યંત્રમાં તો એ કોષોમાં અધિસ્તર જે છે એ સૌથી બહારના ભાગમાં આવેલા હતા. એટલે કે વનસ્પતિમાં જે રક્ષણાત્મક પેશીઓ આવેલી છે તેનું સૌથી બહારનું જે આવરણ છે તેને આપણે અધિસ્તર કહીએ છીએ. તો અધિ અને સ્તર એટલે કે ઉપરનું આવરણ જેને આપણે અધિસ્તર તરીકે ઓળખીએ છીએ. બરાબર ને. તો હવે આ અધિસ્તરમાં આપણે એ અધિસ્તરનું સ્થાન ખરેખર ક્યાં આવેલું છે તો ફરીથી એના સ્થાન વિશે વાત કરીએ તો આપણે આગળ જ જોઈ ગયા એ પ્રમાણે કહી શકીએ કે વનસ્પતિના જે અંગો છે એ વનસ્પતિના અંગોના સૌથી બહારનો જે સ્તર છે બહારનો જે ભાગ છે એને આપણે અધિસ્તર તરીકે ઓળખીએ છીએ. બરાબર. વનસ્પતિના અંગોનો સૌથી બહારનો ભાગ જે અધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ અધિસ્તર અહીંયા આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ કે કોઈ વનસ્પતિ આપણી પાસે રહેલી છે એના પર્ણોનો જ આપણે અભ્યાસ આગળ કર્યો હતો પ્રવૃત્તિમાં તો એ પર્ણોમાં જ આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો કંઈક આ રીતે અહીંયા કોષો તમને જોવા મળશે. આમાંથી એક કોષ એ આપણે આગળ પ્રવૃત્તિમાં આકૃતિમાં તમને દર્શાવેલો હતો અવલોકનમાં. બરાબર ને. પણ અહીં આ વનસ્પતિના પર્ણોમાં આ રીતે કોષોની રચના દ્વારા એક પેશીનું નિર્માણ થાય છે. આમાં તમે જોઈ શકો છો કે વાયુરંધ્રો પણ આવેલા છે. વાયુરંધ્રોની આસપાસ રક્ષક કોષો પણ આવેલા છે અને રક્ષક કોષોની બહારની ભાગે અધિસ્તર છે એ રહેલું છે. એટલે કે અધિસ્તરીય કોષો પણ ત્યાં આવેલા હશે. અને અહીંયા આ જે રક્ષક કોષોની આપણે વાત કરતા હતા તો રક્ષક કોષની રચના જે ખરેખર અહીંયા બીજી આકૃતિમાં આપણે બાજુમાં દર્શાવેલી છે એ રીતે તમને કંઈક આ રીતે બે હાડકા અથવા એ રીતે જોડાયેલી છે એવી આકૃતિ જે છે એમાં તમે જોઈ શકો છો કે જે ઘાટો ભાગ છે એ ઘાટો ભાગ એટલે બીજું કંઈ નથી એ છે આપણા રક્ષક કોષો અને રક્ષક કોષોની વચ્ચેનો જે ભાગ છે એટલે બે રક્ષક કોષોની વચ્ચેનો જે ભાગ છે એ થશે આપણા વાયુરંધ્રો અને ઉપરનો જે ભાગ થશે રક્ષક કોષની ઉપરનો ભાગ એ થશે આપણું અધિસ્તર એટલે કે અધિસ્તરીય કોષો. એટલે અહીંયા અધિસ્તર જે છે એનું આપણે
સ્થાન જણાવવું હોય તો આપણે કહી શકીએ કે વનસ્પતિના અંગો જે છે એ અંગોનો સૌથી બહારનો જે એક સ્તર છે, બહારનો જે એક ભાગ છે, એ ભાગને આપણે અધિસ્તર તરીકે ઓળખીએ છીએ, બરાબર। ત્યારબાદ હવે આપણે એની રચના સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર આ અધિસ્તર છે એ કેવી રચના ધરાવે છે। તો આપણને કોઈ પણ વનસ્પતિનું પર્ણ લઈએ તો પર્ણમાં બે બાજુ હોય છે, કે પર્ણની ઉપરની બાજુ હોય છે અને પર્ણની પાછળની બાજુ પણ હોય છે। કોઈ પણ આપણે પાંદડું લઈએ તો એની બે બાજુ છે આપણે જોઈ શકીએ છીએ। તો એ જ રીતે એ બંને બાજુ પર, જે રીતે આપણે મોબાઈલનું ઉદાહરણ લીધું કે મોબાઈલને પણ પાછળથી બેક કવર દ્વારા અને આગળ સ્ક્રીન ઉપર સ્ક્રીન ગાર્ડ અથવા તો ગોરિલા ગ્લાસ દ્વારા, સ્ક્રેચ ગાર્ડ દ્વારા આપણે રક્ષણ પૂરું પાડીએ છીએ, એ જ રીતે વનસ્પતિના પર્ણોમાં પણ ઉપરની બાજુએ એટલે કે એની આગળની બાજુએ, પાંદડાની આગળની બાજુ અને પાંદડાની પાછળની જે બાજુ છે એ બંને બાજુએ આવા અધિસ્તર છે રહેલા હોય છે। એટલે કે સામાન્ય રીતે અધિસ્તરની જે રચના છે કંઈક આ રીતે જોવા મળે છે। એમાં ઉપરનો ભાગ એ વનસ્પતિના પર્ણની ઉપરનું અધિસ્તર છે અને નીચેનો ભાગ એટલે પર્ણની નીચેનો જે ભાગ છે એનું અધિસ્તર છે, એની રચના આપણે જોઈ શકીએ છીએ। હવે આ અધિસ્તરીય કોષો જે છે, જે કોષોની રચના તમને અહીંયા અધિસ્તરમાં દેખાય છે, એને તમે ધ્યાનપૂર્વક જોવાનો પ્રયત્ન કરો તો એના આધારે જ આપણે અધિસ્તરની રચના વિશે કેટલાક મુદ્દાઓ જોવાના છે। હવે સૌપ્રથમ જો પહેલા મુદ્દાની વાત કરીએ તો આપણે કહી શકીએ કે અહીંયા જે અધિસ્તરના કોષો છે એ આ અધિસ્તરના કોષો આપણે આગળ ભણી ગયા એ મૃદુતક પેશીના બનેલા હોય છે, બરાબર। એટલે કે મૃદુતક પેશીના કોષો ભેગા મળીને અધિસ્તરના કોષો છે એનું નિર્માણ એ કરતા હોય છે અને આ મૃદુતક પેશીના જે કોષો ભેગા થાય છે તો એ એક જ સ્તરમાં એ કોષો ગોઠવાયેલા હોય છે। તમે ઉપર આકૃતિમાં પણ જોઈ શકો છો કે જે અધિસ્તરની આકૃતિ આપેલી છે એમાં એક જ સ્તરમાં એટલે કે એક જ લેયરમાં આ બધા જ કોષો એકબીજાની આસપાસ ગોઠવાઈને આ અધિસ્તર છે એની રચના કરતા હોય છે। અને સાથે સાથે એ પણ જોઈ શકાય કે આંતરકોષીય કોષ દિવાલ, જે કોષોની અંદરની જે કોષ દિવાલ છે એ કોષ દિવાલ, આંતરકોષીય કોષ દિવાલ કરતાં એ જાડી હોય છે, બરાબર। એટલે કે આ કોષો ગોઠવાય છે એની કોષ દિવાલ છે એ આપણને જાડી જોવા મળે છે। સાથે સાથે આપણે એની રચનામાં બીજો મુદ્દો કેવો હોય તો કહી શકીએ કે મોટા ભાગના એટલે કે જેટલા પણ અધિસ્તરીય કોષો રહેલા હોય એના મોટા ભાગના અધિસ્તરીય કોષો ચપટા હોય છે। ચપટા એટલે કે દબાયેલા હોય છે, જે રીતે આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ, બરાબર। અને તેમની બાહ્યતમ એટલે કે બહારની બાજુ અને પાર્શ્વ દિવાલ, બરાબર, બહારની દિવાલ અને પાછળની દિવાલ જે છે એ એમની આંતરિક કોષ દિવાલ જે છે એ આંતરિક કોષ દિવાલ કરતાં જાડી હોય છે। હવે આ મુદ્દો જે છે એ પણ એક ઓબ્વિયસ કોમન સેન્સનો પોઈન્ટ છે જે આપણે ખ્યાલ આવવો જોઈએ। આપણે શું કીધું કે બહારની અને પાછળની એટલે કે બહારની એટલે સૌથી બહારની જે દિવાલ કોષ દિવાલ છે અને પાછળના ભાગમાં સૌથી બહારની કોષ દિવાલ છે, આ બંને કોષ દિવાલ એમની કોષો જે ગોઠવાયેલા હોય એમાં અંદરની જે કોષ દિવાલ છે એના કરતાં જાડી હોય છે, કારણ કે એનો એટલો જ ઉપયોગ છે કે અધિસ્તરીય કોષો, આ અધિસ્તર છે વનસ્પતિને રક્ષણ આપવાનું કામ કરે છે। હવે જો એને બહારના અને પાર્શ્વ ભાગમાં જે કોષો રહેલા છે એ કોષોની કોષ દિવાલ, બહારની કોષ દિવાલ અને પાછળની કોષ દિવાલ જો જાડી ના હોય તો આ જે અધિસ્તર જે આ કોષો દ્વારા બનશે એ અધિસ્તર વનસ્પતિઓને રક્ષણ પૂરું પાડી શકશે નહીં। એટલે જ આપણે કહી શકીએ છીએ કે જે કોષોની ગોઠવણી આપણે જોઈ શકીએ છીએ એમાં કોષો વચ્ચેની જે આંતરિક કોષ દિવાલ છે એ આંતરિક કોષ દિવાલ કરતાં એની બહારની બાજુએ અને એની પાછળની બાજુએ જે કોષ દિવાલ રહેલી છે એ કોષ દિવાલના કોષો જે છે એ પ્રમાણમાં જાડા હોય છે, એટલે કે થિકનેસ એની વધારે હોય છે, બરાબર। તો અહીં આપણે આ જે કહી શકાય કે જે પેશીની આપણે વાત કરીએ છીએ એના વિશે અધિસ્તરમાં એની જે રચના છે એ રચના વિશે આપણે અહીંયા આ રીતે જણાવી શકીએ। હવે આપણે વાત કરીએ વનસ્પતિના હવાઈ ભાગોની, એટલે કે હવાઈ ભાગો એટલે કે જે વનસ્પતિના ભાગો જે અહીંયા આકૃતિમાં પણ જોઈ શકાય છે કે ઉપરના જે ભાગો છે કે જે હવાના સંપર્કમાં આવતા હોય જેને આપણે વનસ્પતિના હવાઈ ભાગો તરીકે ઓળખીએ છીએ। તો આવા હવાઈ ભાગોને રક્ષણ પૂરું પાડવા માટે પણ ત્યાં અધિસ્તર છે એ અધિસ્તર આવેલું હોય છે। હવે આ વસ્તુ સમજવા પહેલાં એટલે કે કઈ રીતે આ અધિસ્તર છે રક્ષણ પૂરું પાડે છે, તો અહીં તમે ઘણી વખત જોયું હોય તો વરસાદની સિઝનમાં અથવા તો તમે જ્યારે તમારા બગીચામાં ફૂલછોડ રહેલા હોય એમાં જ્યારે તમે પાણીનો છંટકાવ કરતા હો, તે પાણી એના ઉપર જ્યારે તમે છાંટતા હો છો ત્યારે તમે ઘણી વખત જોયેલું હશે કે એ જે વનસ્પતિ છે એના પર્ણો ઉપર જ્યારે પાણીના ટીપાં પડશે ત્યારે પાણીના ટીપાં સરકીને નીચેની તરફ પડી જશે। એ પાણીના ટીપાં ત્યાં ને ત્યાં સ્થિર નહીં રહે, તમે એના ઉપર પાણી નાખશો એટલે પાણી નીચે આવી જશે, વનસ્પતિના પાંદડા ઉપર પાણી નહીં રહે। તો આ વસ્તુ વનસ્પતિમાં કઈ રીતે જોવા મળે છે? વનસ્પતિના પાંદડા ઉપર પાણી છાંટતા એ પાણીના જે ટીપાં છે એ નીચે જ કેમ આવી જાય છે? એ કેમ એ વનસ્પતિના પર્ણોમાં શોષાતા નથી? એના પાછળનું પણ એક કારણ છે। એ કારણ એટલું જ છે કે આવી વસ્તુ ક્યારે બનતી હોય કે જ્યારે સપોઝ કે તમારા હાથ પર તમે તેલ લગાડેલું હોય અથવા તો કોઈ એવું મીણ લગાડેલું હોય
તો એ વેક્સ અથવા તેલ ઉપર જ્યારે તમે પાણીના ટીપા નાખો તો શું થશે? તો એના ઉપરથી એ લસરી પડશે અને નીચે આવી જશે. એવી જ વસ્તુ અહીંયા વનસ્પતિના પાંદડા જે છે, એના પર્ણો જે છે, એમાં આપણે જોવા મળે છે. એટલે કે અહીં પણ વનસ્પતિના પાંદડાઓમાં પણ મીણ જેવું એક ક્યુટીન દ્રવ્યનું નામ છે, ક્યુટીનનું સ્તર આવેલું હોય છે. એટલે આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ કે અહીં તમને વનસ્પતિના પાંદડામાં અધિસ્તરની રચના આપેલી છે અને એ અધિસ્તરની ઉપર તમે જોઈ શકો છો કે ક્યુટીનનું એક સ્તર, એક લેયર છે એ આવેલું છે. એટલે કે અધિસ્તરની એક્ઝેક્ટ ઉપર આવા ક્યુટીનનું સ્તર જે છે એ આવેલું હોય છે કે જે વનસ્પતિઓના પાંદડામાંથી પાણી જ્યારે એના પર પડે છે ત્યારે પાણીને એ સરકાવીને નીચેની તરફ નાખી દે છે, એટલે કે નીચેની તરફ એને પાડી નાખે છે. બરાબર? તો આ જે ક્યુટીનનું સ્તર છે એક પ્રકારે મીણ જેવું દ્રવ્ય હોય છે, એનું સ્તર હોવાથી પાણી જે છે, પાણીના ટીપા જે છે એ વનસ્પતિના પાંદડાઓ ઉપર ટકી રહેતા નથી. એનાથી શું થશે કે વનસ્પતિના જે પર્ણો છે એને એક પ્રકારે રક્ષણ જે છે, રક્ષણ પૂરું પાડે છે. અને આ ક્યુટીન ખાલી એટલા પૂરતું જ રક્ષણ નથી પાડતું, પૂરું નથી પાડતું, પરંતુ પાણી સિવાય જ્યારે કેટલીક ફૂગ અથવા બેક્ટેરિયાનો પણ એના પર મારો થાય છે ત્યારે પણ એનાથી પણ આ અધિસ્તરની ઉપર જે ક્યુટીનનું જે મીણ જેવું જે સ્તર રહેલું છે એ ક્યુટીનનું સ્તર એ બધાથી આ વનસ્પતિના પાંદડાઓ છે એને રક્ષણ પૂરું પાડે છે. એટલે કે અધિસ્તરનું મુખ્ય કાર્ય એ જ છે વનસ્પતિને રક્ષણ પૂરું પાડવાનું. બરાબર? તો હજુ પણ આપણે આગળ આ અધિસ્તરના જે ઘણા બધા કાર્યો આપણે અહીંયા કેટલાક સમજવામાં જોયા, એ સિવાયના પણ જે બીજા કાર્યો છે એ કાર્યો વિશે આગળ માહિતી મેળવીએ.